સુરતના રાંદેર કતારગામને જોડતા કોઝવેમાં આજે સવારે એક યુવકનો મૃતદેહ તરતી હાલતમાં મળ્યો છે. યુવકના મૃતદેહનો કોલ પોલીસને સવારે 9 વાગ્યા આસપાસ મળ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં ચોકબજાર પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતક યુવકની ઓળખ થઈ નથી. ગ્રે કલરના કપડાં પહેર્યા હતા અને અંદાજે ઉંમર 30 થી 35 વર્ષની હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. યુવકનું ગળું કાપી હત્યા કરી દેવાઈ હોવાની શંકાએ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર સુરતના મૈદરપુરામાં રાત્રે હત્યાના બનાવ બાદ ચોકબજાર પોલીસની હદમાં કોઝવેમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. રાંદેર અને કતારગામને જોડતા કોઝવેમાંથી સવારે 9 વાગ્યાની આસપાસ તરતી હાલતમાં યુવકના મૃતદેહની જાણ પોલીસને મળી હતી. તેથી ઘટનાની જાણ થતાં ચોકબજાર પીઆઈ સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. ત્યારબાદ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ચોકબજાર પીઆઈ સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. આ અંગે ચોકબજાર પોલીસ સ્ટેશનના પીઆઈ વિશાલ વાગડિયાએ જણાવ્યું હતું કે સવારે 9 વાગ્યાની આસપાસ પોલીસને મૃતદેહ અંગે કોલ મળ્યો હતો. ત્યારબાદ યુવકનો મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવકના ગળા પર ઈજાના નિશાન છે, તેથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ માહિતી મળશે. યુવકે ગ્રે કલરનું ટી શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરેલું છે. તેની ઉંમર 30 થી 35 વર્ષ હોવાનું લાગી રહ્યું છે. યુવક પાસેથી કોઈ ઓળખ થાય તેવું કંઈ મળ્યું નથી. હાલ આ યુવક અજાણ્યો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તાપીના ઉપરવાસમાં આવતા અલગ અલગ પોલીસ સ્ટેશનોને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે. આજરોજ સવારે 8:15 વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે એક અજાણી લાશ કે જે તાપી કોઝવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે. જે બાબતે પીસીઆર અને ઇન્વેસ્ટિગેશનના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓએ મને જાણ કરેલ અને પોતાને મોકલતા એક અજાણી આશરે 30 થી 35 વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે. જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં સ્મીમેરમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન? હા, મૃતદેહ ઉપર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે. પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે.